विद्यार्थी मित्रों, पूजा विद्यालय ऑनलाइन टीचिंग कार्यक्रम अंतर्गत ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયના ઓનલાઈન ટીચિંગ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે। મિત્રો, ધોરણ 11-12 ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પાર્ટ 1, જેમાં સિમ્પલ ટેન્સીસ એટલે સાદા કાળના એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યો પાર્ટ 1 એટલે ભાગ 1માં આપણે શીખી ગયા છીએ। આજે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ટાઇટલ નીચે એક્ટિવ પેસિવ વોઇસનો જે પેરેગ્રાફ પૂછાય પરીક્ષામાં તેમાં કન્ટિન્યુઅસ ટેન્સીસ એટલે કે ચાલુ કાળના વાક્યો આપણે શીખીશું। ચાલુ કાળમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના એક્ટિવ અને પેસિવ વાક્યોની ચર્ચા કરીશું। મિત્રો, એક્ટિવ એટલે કર્તવ્ય પ્રયોગ જેમાં કર્તાનું મહત્ત્વ હોય છે તે તમે જાણો છો। પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ જેમાં કર્મનું મહત્ત્વ હોય છે એ પણ તમે જાણો છો। હવે આપણે ચાલુ કાળના વાક્યોની વાક્યરચના વિશે શીખીએ કે એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યની વાક્યરચના કેવી હોય। તો મિત્રો, એક્ટિવ વોઇસના વાક્યમાં સૌ પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા હોય, કર્તા પછી વર્બ એટલે કે ક્રિયાપદ કાળ પ્રમાણે આવે અને ક્રિયાપદમાં એક ઓક્ઝિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ ચાલુ કાળમાં ખાસ કરીને એમિજાર ચાલુ વર્તમાન કાળમાં અને વોઝ વેર ચાલુ ભૂતકાળમાં કર્તાના એક વચન કે બહુવચન પ્રમાણે આવે છે। એટલે ખ્યાલ આવે મિત્રો, ચાલુ વર્તમાન કાળમાં એમિજાર પ્લસ મેઇન વર્બનું આઈએનજી વાળું રૂપ આવશે। ચાલુ ભૂતકાળમાં મિત્રો વોઝ કે વેર અને ક્રિયાપદનું મેઇન વર્બનું આઈએનજી રૂપ પૂછાય। ત્યાર પછી આઈએનજી વાળા ક્રિયાપદની પછી તરત જ તમને ઓબ્જેક્ટ એટલે કર્મ આપેલું હશે અને કર્મ પછી આપણને અન્ય શબ્દો આપેલા હોય છે। જ્યારે એક્ટિવનું પેસિવ વાક્ય બનાવો તો આપણે જે નિયમ છે તે પ્રમાણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન બદલાય છે। તો આ સબ્જેક્ટનો ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ પહેલાં આવશે, ત્યાર પછી વર્બ કાળ પ્રમાણે આવશે, પણ એ વર્બની અંદર જે ઓક્ઝિલરી વર્બ છે સહાયકારક ક્રિયાપદો જેને આપણે કહીએ છીએ તે એમિજાર અને વોઝ વેર આપેલું હોય તે જે સબ્જેક્ટ પ્રમાણે હતા તે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પ્રમાણેના ઓબ્જેક્ટના એક વચન કે બહુવચન રૂપ પ્રમાણે મુકાય છે। જેમ કે સબ્જેક્ટ આઈ હોય તો એની સાથે એમ વપરાય છે, હી હોય તો ઈજ આવે, વી હોય તો આર કાં તો વેર કાળ પ્રમાણે આવે છે। પણ જ્યારે પેસિવ વાક્ય બને ત્યારે ઓબ્જેક્ટના એક વચન કે બહુવચન પ્રમાણે એના રૂપ બદલાય। ધારો કે અહીંયા ઈટ આવે ત્રીજો પુરુષિક વચન તો એમ હોય તો ઈસ થઈ જશે, ભૂતકાળ હોય તો વોઝ થઈ જશે, બહુવચન હોય તો વર્તમાન કાળમાં આર અને ભૂતકાળમાં વેર થશે। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું। ત્યાર પછી એક્ટિવ વોઇસમાં આઈએનજી વાળું રૂપ હોય જેને મેઇન વર્બ કહેવાય છે। પેસિવ બનાવતી વખતે મિત્રો ટુ બીના રૂપ તરીકે શું એડ કરવાનું? માત્ર બીઈંગ, આ બીઈંગ એડ કરવાનું છે જેથી કરી વાક્યનો મિનિંગ બદલાય નહીં। અને ત્યાર પછી જે વર્બ છે આઈએનજી વાળું રૂપ તો મેઇન વર્બનું તમારે શું બનાવવાનું? V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ। ત્યાર પછી બાય પ્રેપોઝિશન એડ કરીને કર્તા છે એ કર્તાનું કર્મરૂપ મૂકવાનું છે અને ત્યાર પછી અન્ય શબ્દો। આ એની વાક્યરચના। આ વાક્યરચના આપણે આગળ સાદા કાળમાં શીખ્યા તે પ્રમાણે છે, પણ એ સિમ્પલ ટેન્સીસ હતા અને અહીંયા આપણે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળની વાક્યરચના છે। તો કન્ટિન્યુઅસ ટેન્સના ક્રિયાપદો અલગ હોય અને સિમ્પલ ટેન્સના ક્રિયાપદો અલગ હતા, તો એ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે। ખ્યાલ આવી ગયો મિત્રો? હવે રૂલ્સ નિયમોની વાત કરીએ તો નિયમો આપણે સિમ્પલ ટેન્સીસમાં જે શીખ્યા છીએ એ જ નિયમ અહીંયા લાગુ પડે છે, પણ ટેન્સ અલગ હોવાથી ક્રિયાપદના રૂપોમાં ફેરફાર થાય છે। મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે ચાલુ ભવિષ્યકાળ એટલે વિલ બી, શેલ બી અને આઈએનજી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ, હેઝ, બીન અને આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ
એટલે હેડ બીન અને વર્બ આઈએનજી આ જે કાળ છે એ કાળના પેસિવના વાક્યો બની શકતા નથી. યાદ રહ્યું? ફરીથી યાદ કરાવું તમને કે ચાલુ ભવિષ્યકાળ શેલ બી, વિલ બી અને આઈએનજી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ, હેઝ, બીન અને વર્બ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે હેડ બીન અને વર્બ આઈએનજી ટેન્સના વાક્યોનું પેસિવ થઈ શકતું નથી. ખ્યાલ આવી ગયો? હવે એક્ટિવ પેસિવના રૂલ્સની વાત કરીએ, નિયમોની. તો એક્ટિવનું પેસિવ બનાવતા નિયમ પ્રમાણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન પરસ્પર બદલવાનું હોય, એ તો તમને યાદ છે મિત્રો. ત્યાર પછી આપેલ ચાલુ કાળના ઓક્ઝિલરી વર્બ, જે ઓક્ઝિલરી વર્બ હતા તે, તો ઓક્ઝિલરી વર્બ એમી, જાર અને આઈએનજી ચાલુ વર્તમાન કાળમાં, વોઝ વેર ચાલુ ભૂતકાળમાં, જે કર્મ પ્રમાણે મૂકીને જ ટુ બીના રૂપ તરીકે બીઈંગ ઉમેરી અને જે મેઇન વર્બ છે એનું V3 પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ બનાવીને મૂકવાનું હોય છે, જે આપણે જોયું એમી જાર આઈએનજી, તો એમી જાર બીઈંગ અને V3, વોઝ વેર આઈએનજી, વોઝ વેર બીઈંગ અને V3, એ પ્રમાણે યાદ રાખવાનું છે. ત્યાર પછી પેસિવ બનાવતા બાય ઉમેરીને કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ બનાવીને મૂકવાનું હોય છે. એ આપણે આગળના સિમ્પલ ટેન્સીસમાં જોયું જ કે આઈ હોય તો બાય મી બને, વી હોય તો બાય અસ બને, યુ હોય તો બાય યુ બનશે, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, દે હોય તો બાય ધેમ, અને કોઈ નામ હોય તો બાય પછી નામ મૂકીએ છીએ. તો એ પ્રમાણે કર્તાનું કર્મ વિભક્તિ બને છે. અને અન્ય શબ્દો યથાસ્થાને મૂકીએ છીએ. આપણે જોયું તે પ્રમાણે અન્ય સમય અને સ્થળ હોય તો વાક્યમાં શૈલી આવે, પણ જો પ્રેપોઝિશન સાથેના શબ્દો મહત્ત્વના હોય તેને પેસિવમાં બાય પ્લસ કર્તાની પહેલાં આપણે મૂકીએ છીએ. ત્યાર પછી આપેલ વાક્યનો કાળ અને એની વાક્ય રચના, એટલે કે વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બદલાતી નથી. એ આપણે આગળ નિયમો જોયા હતા, એ જ નિયમો આમાં લાગુ પડે છે. પણ યાદ એ રાખવાનું કે પેલા સિમ્પલ ટેન્સ હતા એના ક્રિયાપદો અલગ હોય, આ ચાલુ કાળ છે તો આના ક્રિયાપદો અલગ હોય, એટલે ક્રિયાપદના રૂપ પ્રમાણે જ પેસિવમાં રૂપાંતર કરવાનું હોય છે. ચાલુ કાળ એટલે કન્ટિન્યુઅસ ટેન્સના એક્ટિવ અને પેસિવના ક્રિયાપદો એટલે વર્બ વિશે આપણે જાણીએ. બરાબર? હવે ટેન્સ જોઈએ. ટેન્સ જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસના ક્રિયાપદનું રૂપ કયું છે જોઈ લો મિત્રો, એમી, જાર અને આઈએનજી. પણ એક્ટિવમાં ધ્યાને રાખવાનું કે સબ્જેક્ટ પ્રમાણે એમી, જાર હશે, સબ્જેક્ટના એક વચન અને બહુવચન પ્રમાણે. પણ પેસિવ વોઇસનું ક્રિયાપદનું રૂપ જોઈ લો તો પેસિવ વોઇસનું ક્રિયાપદનું રૂપ શું બને મિત્રો? એમી, જાર તો આવશે, પણ કઈ રીતે આવશે? ઓબ્જેક્ટના એક વચન કે બહુવચન પ્રમાણે. એમાં બીઈંગ એડ કરવાનું, ચાલુ કાળ એટલે બીઈંગ, અને જે વર્બ છે એનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ બનાવવાનું રહેશે. ત્યાર પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં મિત્રો વોઝ વેર અને આઈએનજી વાળું રૂપ હશે. આ વોઝ વેર સબ્જેક્ટના એક વચન બહુવચન પ્રમાણે હશે. પેસિવ બનાવતી વખતે શું બનશે? વોઝ વેર તો આવશે જ, પણ કઈ રીતે આવશે? ઓબ્જેક્ટના એક વચન કે બહુવચન પ્રમાણે. એટલે વોઝ વેર બીઈંગ એડ કરવાનું વાક્યનો અર્થ જાળવવા માટે, અને જે વર્બ છે આ એ વર્બનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ આપણે બનાવીને મૂકવાનું હોય છે. તો આ બંને કાળ ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળના એક્ટિવ ક્રિયાપદનું રૂપ અને પેસિવ ક્રિયાપદનું રૂપ આપણે જોયા. આટલું જ યાદ ખાસ રાખવાનું છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાન બદલવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આટલું તમારે ક્રિયાપદના રૂપો એક્ટિવ અને પેસિવ યાદ રાખવા જરૂરી છે. ત્યાર પછી મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના. અલગ અલગ પ્રકારની વાક્ય રચના હોય, વિધાન વાક્ય હોય, નકાર હોય, પ્રશ્નાર્થ, એ જરા જોઈ લઈએ. તો એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય એક્ટિવ અને પેસિવ કઈ રીતે બને? તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આપેલો હશે, ત્યાર પછી વર્બમાં ખાસ કરીને ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદ, આપણે આગળ જોયું તે પ્રમાણે કર્તાના એક વચન કે બહુવચન પ્રમાણે, ચાલુ વર્તમાન કાળમાં એમી, જાર, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, અને મેઇન ક્રિયાપદનું શું હશે? આઈએનજી વાળું રૂપ,
આઈએનજીવાળા ક્રિયાપદની પછી તરત જ તમને ઓબ્જેક્ટ આપેલું હશે અને એની સાથે અન્ય શબ્દો આપેલા હશે. જ્યારે એક્ટિવનું પેસિવ બનાવો વિધાન વાક્યમાં તો સબ્જેક્ટ ને ઓબ્જેક્ટનું સ્થાન આપણે પરસ્પર બદલીએ છીએ. એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું છે. તો ઓબ્જેક્ટ પહેલાં આવશે, વર્બ તમારે કાળ પ્રમાણે જ મૂકવાનું છે, પણ ઓક્ઝિલરી જે વર્બ છે આપેલા છે એમિજાર એ ઓબ્જેક્ટના એકવચન કે બહુવચન પ્રમાણે મૂકવાના છે. વોઝ વેર હોય તો બી ઓબ્જેક્ટના એકવચન કે બહુવચન પ્રમાણે મૂકવાના છે, પણ કાળ બદલવાનો નથી. પેસિવ બનાવતી વખતે આપણે શું એડ કરવાનું? બીઈંગ એડ કરી દેવાનું. ત્યાર પછી જે મેઇન વર્બ છે એ મેઇન વર્બનું V3 પાસ્ટ પાર્ટિસિપલ બનાવવાનું. ત્યાર પછી બાય ઉમેરીને આ જે સબ્જેક્ટ છે એના કર્તાની જગ્યાએ કર્મ વિભક્તિ રૂપ મૂકવાનું અને ત્યાર પછી અન્ય શબ્દો. એટલે મિત્રો ક્રિયાપદનું જ પેસિવ બને છે. આ તો તમારે બંનેનું સ્થાન બદલાય છે, પણ યાદ શું રાખ્યું કે એમિજાર કે વોઝ વેર હોય તો એમિજાર કે વોઝ વેર આવશે, પણ શું એડ કર્યું? બીઈંગ અને વર્બનું V3. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું મિત્રો. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. આના જેમ જ આમાં કોઈ લાંબો ફરક નથી, પણ નેગેટિવમાં અહીંયા નોટ મૂકો એટલે વાક્ય નકાર થશે. બહુ ઇઝી છે નેગેટિવ વાક્યો. જો એસર્ટિવ આવડે તો નેગેટિવમાં કોઈ તકલીફ પડતી નથી. છતાં પણ આપણે વાક્ય રચના જોઈ લઈએ. સબ્જેક્ટ આવશે અને સબ્જેક્ટ પ્રમાણે જ તમારે ઓક્ઝિલરી વર્બ સહાયક ક્રિયાપદ એમિજાર અને વોઝ વેર આપેલા હશે, પછી નોટ આપેલું હશે, પછી મૂળ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ હશે અને એના પછી ઓબ્જેક્ટ હશે અને ત્યાર પછી અન્ય શબ્દો. નિયમ પ્રમાણે એક્ટિવનું પેસિવ બનાવો એટલે ઓબ્જેક્ટનું સ્થાન કર્તા સ્થાને આવી જશે. ઓક્ઝિલરી તરીકે જે એમિજાર હતું અને વોઝવેર જે હોય છે તે ઓબ્જેક્ટના એકવચન કે બહુવચન પ્રમાણે આપણે મૂકવાનું. નોટ નકાર છે તો નોટ છે માટે નોટ આવશે. જે વર્બ આઈએનજી છે એનું પેસિવ બનાવો એટલે બીઈંગ એડ કરવાનું અને જે વર્બ છે એ મેઇન વર્બનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ બનાવવાનું. ત્યાર પછી બાય પ્રેપોઝિશન એડ કરીને કર્તાનું કર્મ વિભક્તિ પાછળ મૂકવાનું અને અન્ય શબ્દો. એટલે નકાર વાક્યમાં માત્ર ક્રિયાપદની પછી નોટ આપેલું હોય તો પેસિવ બનાવતી વખત નકાર જ રહેશે, એટલે નોટ આપણે ઉમેરવાનું છે. આમાં બી બીઈંગ હતું, જોયું મિત્રો, અહીંયા બી બીઈંગ છે, આ નકાર છે, આ હકાર. આટલો ફરક છે મિત્રો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય બે રીતના મિત્રો આપણે આગળ જોયું સિમ્પલ ટેન્સીસમાં કે WH શબ્દવાળા અને WH વગરના. તો WH શબ્દ પહેલો આવે તે બધા WH શબ્દવાળા કહેવાય, પણ જો WH શબ્દ આપેલ ના હોય અને ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદથી વાક્ય શરૂ થાય તો એને WH શબ્દ વગરનું કહેવાય. આટલો ફરક હોય છે. એક્ટિવ વોઇસમાં WH શબ્દ જો હોય તો, ના હોય તો આપણે મૂકવાનું નથી. તો WH શબ્દ આપેલો હોય તો, ત્યાર પછી ઓક્ઝિલરી ચાલુ કાળની અંદર એમિજાર ચાલુ વર્તમાનમાં, ચાલુ ભૂતકાળમાં વોઝવેર હશે. પણ મિત્રો યાદ શું રાખશો? તો આ એમિજાર કે વોઝવેર એ સબ્જેક્ટના એકવચન કે બહુવચન પ્રમાણ આપેલ હોય છે. ત્યાર પછી મેઇન વર્બનું આઈએનજીવાળું રૂપ હશે, કેમ કે ચાલુ કાળ છે એટલે આઈએનજી આવે. આઈએનજી પછી તરત ઓબ્જેક્ટ હશે અને પછી અન્ય શબ્દો અને પ્રશ્ન વાક્ય એટલે પ્રશ્ન ચિહ્ન આપણને આપેલું હશે. જ્યારે પેસિવમાં રૂપાંતર કરવાનું મિત્રો થાય તો WH શબ્દ હોય તો જ WH શબ્દ મૂકવાનો. WH ન હોય તો આપણે ઓક્ઝિલરીથી શરૂ કરવાનું છે, બરાબર. ત્યાર પછી ઓક્ઝિલરી વર્બ હશે એમિજાર અને વોઝ વેર. પણ યાદ શું રાખશો? જે સબ્જેક્ટ પ્રમાણે હતું એની જગ્યાએ આ ઓબ્જેક્ટના એકવચન કે બહુવચન પ્રમાણે એમિજાર કે વોઝ વેર આપણે મૂકવાનું થશે, પણ કાળ બદલવાનો નથી. પેસિવ આઈએનજીવાનું જ્યારે મિત્રો બનાવો તો આઈએનજીનું પેસિવ બનાવો ત્યારે શું ઉમેરવાનું થશે? ચાલુ કાળ છે એટલે બીઈંગ ઉમેરવાનું થશે અને જે મેઇન વર્બ છે એનું V3 પાસ્ટ પાર્ટિસિપલ બનાવવાનું થશે. ત્યાર પછી બાય પ્રેપોઝિશન એડ કરીને જે કર્તા છે એ કર્તાનું કર્મરૂપ મૂકવાનું છે અને ત્યાર પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો યાદ રહી ગયું મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવ પણ પ્રશ્નાર્થ બને, એ તો તમને ખ્યાલ છે, આપણે આગળ જોયું છે. WH વાળું હોય તો WH વાળું બનશે, WH વગરનું હોય તો WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય બનશે. પણ આમાં ખાસ યાદ એ રાખો કે જે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલાં ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદો હોય છે. પેસિવમાં પણ આ ઓક્ઝિલરી વર્બ કર્મની પહેલાં જ રહે છે. ક્રિયાપદનું સ્થાન એક્ટિવમાંથી પેસિવ બનાવતા
ક્રિયાપદનું સ્થાન બદલાતું નથી. અને પેસિવ વોઇસ કોનું બનશે? તો પેસિવ વોઇસ માત્ર મેઇન વર્બનું બની જોયેલું. મેઇન વર્બનું પેસિવ બનાવેલું શું ઉમેરવાનું? બીઈંગ, અને મેઇન વર્બનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. તો મિત્રો WS શબ્દ જેવા કે હુ, વોટ અને WS શબ્દ સાથે ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એટલે કર્મ, જે નિર્જીવ નામ વાળા પ્રશ્નાર્થ એક્ટિવ વાક્યનું પેસિવ વોઇસ અલગ અલગ રીતે બને છે તે યાદ રાખો. મિત્રો આપણે આગળ સાદા કાળમાં આ ટોપિક સમજ્યા હતા, એના થોડા એક્ઝામ્પલ પણ આપણે સમજ્યા હતા. તમને યાદ છે કે 10મા ધોરણમાં તમે આ ભણી ગયા હતા કે હુનું પેસિવ બાય હુમ વડે બને. વોટ પોતે ઓબ્જેક્ટ છે એટલે એમાં ઓબ્જેક્ટનું સ્થાન બદલાતું નથી. અને WS શબ્દ વિચ, હાઉ મચ, હાઉ મેની અને એની સાથે જો ઓબ્જેક્ટ હોય તો પણ એ ઓબ્જેક્ટનું સ્થાન બદલાતું નથી. એ આપણે આગળ જોઈ ગયા હતા મિત્રો. એટલે આવા પ્રકારના WS શબ્દવાળા પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના ઉપરના ત્રણેય પ્રકારની વાક્યરચનાથી થોડીક અલગ પડે છે. અને એટલા માટે મેં તમને અહીંયા ખાસ યાદ કરાવવા માટે આ સમજાવવા માટે પ્રયત્ન કર્યો. ખાસ પ્રકારના આ વાક્યો વધારે પૂછાતા નથી, છતાં પણ જાણકારી હોવી જરૂરી છે મિત્રો. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી હવે આગળ વધી મિત્રો એક્ઝામ્પલ તરફ જે ઉદાહરણો, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના નિયમો, વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યના એક્ટિવ અને પેસિવના નિયમો આપણે જોઈ ગયા. હવે ઉદાહરણ દ્વારા, એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણને ટોપિક સમજવામાં સરળતા રહે. ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં રૂપાંતર કરો મિત્રો. તો વી આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ. જો લો વાક્ય શું છે? વી આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ. અમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છીએ. જ્યારે વાક્ય તમે વાંચો ત્યારે સૌ પહેલાં સબ્જેક્ટ નક્કી કરેલો, વર્બ અને ઓબ્જેક્ટ આ ત્રણનું સ્થાન પહેલાં નક્કી કરી લો, જેથી પેસિવમાં રૂપાંતર કરવામાં સરળતા પડે. તો વી કરતા છે સબ્જેક્ટ, આર એ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ છે, પ્લેઇંગ એ મૂળ ક્રિયાપદનું રૂપ છે અને ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે. હવે નિયમ પ્રમાણે સબ્જેક્ટને ઓબ્જેક્ટનું સ્થાન બદલીએ તો સબ્જેક્ટની જગ્યાએ ક્રિકેટ આવે છે. વી છે મિત્ર માટે આર આપેલું છે, પણ ઓબ્જેક્ટમાં શું થયું? ક્રિકેટ, ત્રીજો પુરુષ એક વચન એટલે કાળ ન બદલાય માટે ક્રિયાપદ ક્રિકેટ એક વચન એટલે શું થઈ ગયું? ઇજ. આઈએનજીનું પેસિવ જ્યારે બનાવો ત્યારે બીઇંગ એડ કરવાનું, અને પ્લે જે મેઇન વર્બ છે એનું V3 એટલે પ્લેડ બને છે. ત્યાર પછી બાય ઉમેરવાનું છે અને વીનું પદે કર્મ શું બને? અસ. અને અન્ય શબ્દ તરીકે નાઉ. બરાબર? એટલે જવાબ બનશે આપણે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય અસ નાઉ. આ એનું પેસિવ વોઇસ થયું. મિનિંગ બીઇંગ મૂકવાથી મિનિંગ બદલાતો નથી અને ઇઝ મૂકવાથી કાળ બદલાતો નથી. એટલે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય અસ નાઉ. શું યાદ રહ્યું તમે? કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન બદલાવી જુઓ મિત્રો. અને વર્બનું જ પેસિવ બન્યું. આ ઓક્ઝિલરી વર્બ છે, એમિજાર આપ્યા હોય તો એમિજારમાંથી કોઈ પણ ત્રણ રૂપમાંથી કોઈ પણ ક્રિયાપદ કર્તાને બદલે કર્મરૂપ પ્રમાણે તમારે મૂકવાના છે. બીઇંગ ઉમેરવાનું અને મેઇન વર્બનું V3 બનાવો એટલે આરામથી પેસિવ વોઇસના વાક્યો બની જશે. સેકન્ડ એક્ઝામ્પલની મિત્રો વાત કરીએ તો ધ ગર્લ્સ આર નોટ સિંગિંગ એ સોંગ એટ ધીસ ટાઈમ. ધ ગર્લ્સ આર નોટ સિંગિંગ એ સોંગ એટ ધીસ ટાઈમ. નોટ એટલે શું થયું મિત્રો? નેગેટિવ સેન્ટેન્સ થયું. ધ ગર્લ્સ એ કરતા થયો, આર એ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ, સિંગિંગ એ મેઇન વર્બ થયું, એ સોંગ એ ઓબ્જેક્ટ થયું અને એટ ધીસ ટાઈમ અન્ય શબ્દો ગણાશે. પેસિવ વોઇસ જ્યારે બનાવીએ તો કર્તાની જગ્યાએ કર્મ એટલે એ સોંગ, તો એ સોંગ આવશે. એક વચન છે એટલે ઇઝ. નકાર છે માટે નોટ. સિંગિંગનું પેસિવ બનાવો તો બીઇંગ એડ થશે. સિંગિંગનું V3 શું બનશે? સંગ બાય ધ ગર્લ્સ અને એટ ધીસ ટાઈમ. પેસિવ કઈ બની મિત્રો? તો એ સોંગ ઇઝ નોટ બીઇંગ સંગ બાય ધ ગર્લ્સ એટ ધીસ ટાઈમ. ચાલુ વર્તમાનકાળ, નકાર વાક્ય, ચાલુ વર્તમાનકાળ, નકાર, પેસિવ વોઇસ. ત્યાર પછી ત્રીજું વાક્ય મિત્રો, ઇઝ ધ કંડક્ટર ઇસ્યુઇંગ ટિકિટ્સ ટુ ધ પેસેન્જર્સ. શું વાક્ય છે? ઇઝ ધ કંડક્ટર ઇસ્યુઇંગ ટિકિટ્સ
ટુ ધ પેસેન્જર્સ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ પ્રશ્નાર્થ વાક્ય થયું મિત્રો. તમને યાદ હશે કે એક્ટિવ પ્રશ્નાર્થ હોય તો પેસિવ પણ પ્રશ્નાર્થ જ મનેશ. અને પ્રશ્નમાં શું ધ્યાન રાખવાનું છે કે કર્તાની પહેલાં ક્રિયા પછી જોઈ લો. કંડક્ટર વચન માટે ઈજ થયું, ઇસ્યુઇંગ એ ક્રિયાપદ છે, ટિકિટ છે કર્મ થયું, પણ કેટલા વચન છે? બહુવચન. માટે જ્યારે કર્તાની જગ્યાએ કર્મ મૂકો ટિકિટ્સ તો ઈજની જગ્યાએ શું થઈ ગયું? આ. એટલે આવી તમે નાની નાની ભૂલો કરશો તો તકલીફ પડશે મિત્રો. એટલે ક્રિયાપદના રૂપો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે એક્ટિવમાં સબ્જેક્ટ પ્રમાણે હોય અને પેશીમાં ઓબ્જેક્ટ પ્રમાણે. એટલે ટિકિટ્સ એટલે આર. જો પ્રશ્નાર્થ છે તો પેશીની વાક્યના પ્રશ્નાર્થ, ક્રિયાપદ તો ક્રિયાપદ, કર્તાની જગ્યાએ કર્મ, આઈએનજીનું પેશી બિંગ અને V3. ટુ પછીના શબ્દો પ્રેપોઝિશનલ ફ્રેઝ જે મહત્ત્વના છે માટે બાય પ્લસ કર્તાની પહેલાં મૂકેલા છે અને કર્તા બાય પછી મૂકેલો છે. એટલે આ પ્રમાણે ક્રમમાં જ જવાનું. આખા વાક્યને ઉલટસુલટ કરવા નથી. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન ચેન્જ કરવાનું. બાકીના ક્રિયાપદના રૂપો યથાસ્થાને જ રાખવાના હોય છે. જોઈ લો પેસિવ કઈ રીતે બન્યું તો આર, ટિકિટ્સ, બિંગ, ઇસ્યુડ, ટુ ધ પેસેન્જર્સ. ટુ ધ પેસેન્જર કેમ આગળ આવ્યું ખ્યાલ આવી ગયો? કારણ કે પ્રેપોઝિશન સાથેના શબ્દો અન્ય જો આપેલા હોય તો એની ઇમ્પોર્ટન્સ વધારે હોવાથી બાય પ્લસ કર્તાની પહેલાં રાખવાના. એટલે ટુ ધ પેસેન્જર્સ, બાય ધ કંડક્ટર્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી ચોથું વાક્ય મિત્રો, વેર આર ધે પુટિંગ ધેર બુક્સ. આ બી પ્રશ્ન વાક્ય, પણ કેવા પ્રકારનું પ્રશ્ન વાક્ય થયું? WS શબ્દવાળું. વેર આર ધે પુટિંગ ધેર બુક્સ. તો વેરનું મિત્રો જો વેર આવશે, ધે છે માટે આર અને ધેર બુક્સ બહુવચન છે એટલે આરનું આર રહેશે એટલે ધેર બુક્સ એટલે તે પ્રમાણે આર. એટલે વેર આર ધેર બુક્સ. પુટિંગ છે માટે બિંગ એડ કરીશું અને પુટનું પાસ પાર્ટિસિપલ શું થાય છે? પુટ. પુટ, પુટ અને પુટ. એટલે વેર આર ધેર બુક્સ બિંગ પુટ બાય ધેનું તમારે ધેમ અને પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રશ્ન વાક્યનું WH વાળા પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ મિત્રો કે વેર આર ધેર બુક્સ બિંગ પુટ બાય ધેમ. ત્યાર પાંચમું વાક્ય મિત્રો, વોટ ઇઝ હી ડ્રોઈંગ ઇન હિઝ નોટબુક. આ બી ઇન્ટ્રોગેટિવ છે અને પ્રશ્ન વાક્ય છે, પણ કયું છે? વોટ વાળું. અને મિત્રો આગળ જોયું તે વોટ એ પોતે ઓબ્જેક્ટ છે એટલે આઈએનજી વાળા ક્રિયાપદની પછી ઓબ્જેક્ટ આપેલ હોતું નથી. એટલે ઇન ઇઝ નોટબુક આ અધર વર્ડ છે. ઘણા મિત્રો આમાં ભૂલ કરે છે કે જ્યારે વોટ આવે ત્યારે આઈએનજી વાળા ક્રિયાપદની પછી ઓબ્જેક્ટ આપેલ હોતું નથી. કેમ કે વોટ પોતે જ ઓબ્જેક્ટ છે. માટે વોટવાળા વાક્ય માત્ર સબ્જેક્ટનું સ્થાન ચેન્જ થાય, ઓબ્જેક્ટનું સ્થાન બદલાતું નથી. જોઈ લો મિત્રો, તો વોટનું જો વોટ આવી ગયું. ત્યાર પછી ચાલુ વર્તમાનકાળ છે ઇઝ અને ડ્રોઈંગ એટલે વોટ જોડે ત્રીજો પુરુષ એક એટલે ઇઝ આવશે. ડ્રોઈંગનું પેસિવ બનાવ્યું એટલે બિંગ એડ થયું. ડ્રોનું પેસિવ શું થશે? ડ્રોન. DRAWN. એટલે વોટ ઇઝ બિંગ ડ્રોન અને શબ્દો પ્રેપોઝિશન સાથેના મહત્ત્વના છે માટે પહેલાં મૂક્યા. ઇન ઇઝ નોટબુક અને હીનું તમારે બાય હિમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી જોઈ લો કે વોટ ઇઝ બિંગ ડ્રોન ઇન હિઝ નોટબુક બાય ધેમ. મિત્રો 11 અને 12મા ધોરણમાં વોટવાળા વાક્યો આપણને અને ચાલુ કાળના વાક્યો સૌથી વધારે પૂછાય છે. 10મા સુધી સિમ્પલ ટેન્સી સૌથી વધારે પૂછાતા મિત્રો, પણ 11 અને 12માં ચાલુ કાળના વાક્યો અને એમાં વોટવાળા વાક્યો, WS શબ્દવાળા વાક્યો, પ્રશ્નાર્થ વાક્યોની વાક્યરચના સવિશેષ પૂછાય છે. એટલે એ મગજમાં રાખવાની. આ વોટ એ અલગ પ્રકાર, વોટ એ ઓબ્જેક્ટવાળી વાક્યરચના છે અને WS વાળા વેર, વેન, વાય એની વાક્યરચના કરતાં થોડી આ અલગ પડે છે. એટલે મગજમાં થોડું સેટ કરવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠા વાક્ય તરફ જઈએ આપણે તો હુ ઇઝ રાઇટિંગ ધ આન્સર્સ નાઉ. પ્રશ્ન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થયું. હુ ઇઝ રાઇટિંગ. ઇઝ રાઇટિંગ એટલે કયો ટેન્સ થયો? ચાલુ વર્તમાન કાળ. તો પેસિવ પણ ચાલુ વર્તમાન કાળમાં જ બનશે. પણ મિત્રો હુનું પેસિવ કેવી રીતે બને છે? બાય હું વડે. યાદ આવી ગયું. પણ અહીંયા ધ આન્સર્સ આ ઓબ્જેક્ટ છે. કેટલા વચન છે? બહુવચન. એટલે હુ જોડે ઈ જ હતું પણ શું થયું? આન્સર બહુવચન એટલે આ. એટલે બાય હુમ આર ધ આન્સર રાઇટિંગનું પેસિવ બનાવો તો બિંગ રિટર્ન, નાઉ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હુ હોય ત્યારે શરૂઆતમાં બાય હુમ બને, પાછળ બાય મુકાતું નથી.
એટલે આન્સર શું થયો મિત્રો? તો બાય હુમ આર ધ આન્સર બિંગ રિટર્ન નાઉ અને ક્વેશ્ચન માર્ક. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછી 7મું વાક્ય, ધ ચિલ્ડ્રન વેર વોચિંગ ધ મેચ ઓન ટીવી. ફરીથી, ધ ચિલ્ડ્રન વેર વોચિંગ ધ ટીવી ઓન વોચિંગ ધ મેચ ઓન ટીવી. વેર વોચિંગ કયો કાળ છે મિત્રો? વોચ વેર અહીં છે એટલે ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભૂતકાળના વાક્યમાં જે નિયમ છે એ જ નિયમ ચાલુ વર્તમાન કાળના એ જ આમાં આવશે, પણ ક્રિયાપદનું રૂપ ચાલુ ભૂતકાળનું છે તો એ પ્રમાણે પેસિવ બનશે. ધ ચિલ્ડ્રન સબ્જેક્ટ છે, વેર ઓક્ઝિલરી વર્બ, વોચિંગ એ મેઇન વર્બ, ધ મેચ એ ઓબ્જેક્ટ અને ઓન ટીવી અધર વર્ડ્સ. તો મિત્રો સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાનનો નિયમ તો ધ મેચ આવી ગયું. ચિલ્ડ્રન બહુવચન માટે વેર હતું, પણ મેચ ઇક્વેશન એટલે શું થયું? વોઝ થયું. એટલે ધ મેચ વોઝ બિંગ વોચડ. વોચિંગનું પેસિવ શું થાય? બિંગ, અને વોચનું વી થયું વોચડ ઓન ટીવી બાય ધ ચિલ્ડ્રન. ઓન સાથેના શબ્દો છે પ્રેપોઝિશન સાથેના, એટલે બાય પ્લસ કરતાની પહેલાં. એટલે ધ મેચ વોઝ બિંગ વોચ ઓન ટીવી બાય ધ ચિલ્ડ્રન. ત્યાર પછી મિત્રો 8મું વાક્ય આપણે જોઈએ તો 8મા વાક્યમાં, વેન વી વેન્ટ ટુ ધ હોસ્પિટલ ધ ડોક્ટર વોઝ નોટ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. આવું તો બે વાક્યો છે, એક વેનવાળું વેન સાદા ભૂતકાળનું વાક્ય અને વોઝ નોટ એક્ઝામિનિંગ એ ચાલુ ભૂતકાળનું વાક્ય. જો વાક્યો બે કન્જેક્શન વેન કન્જેક્શન જોડાયેલા છે, કોઈ પણ બે વાક્યો જો જોડાયેલા હોય અને એક વાક્યમાં જો ઓબ્જેક્ટ આપેલ ના હોય તો એ વાક્યનું પેસિવ બનાવવાનું નથી, પણ આપેલ વાક્ય મૂકવું ફરજિયાત છે મિત્રો. તો વેન વી વેન્ટ ટુ ધ હોસ્પિટલ આ સાદા ભૂતકાળનું એક્ટિવ વાક્ય છે, પણ આમાં ઓબ્જેક્ટ નથી એટલે આ વાક્યમાં પેસિવ બનાવવાનું રહેતું નથી, પણ મૂકવું ફરજિયાત છે. એટલે આ પહેલું વાક્ય આપણે મૂકવાનું. અને વોઝ નોટ એક્ઝામિનિંગ આ ચાલુ ભૂતકાળ થયું, એમાં ઓબ્જેક્ટ આપ્યું છે ધ પેશન્ટ, ધ ડૉક્ટર એ સબ્જેક્ટ છે એટલે આ વાક્યનું પેસિવ બનશે. પણ આ વાક્ય તમારે જ્યાં હોય ત્યાં જ મૂકવાનું હોય, પહેલું હોય તો પહેલું અને પછી હોય તો પછી. એટલે જોઈ લો મિત્રો, પહેલું વાક્ય આપણે સાદા ભૂતકાળનું ઓબ્જેક્ટ વગરનું છે એટલે એનું પેસિવ બનશે નહીં, એટલે એમને મૂકીશું કે વેન વી વેન્ટ ટુ ધ હોસ્પિટલ કોમા. હવે આનું પેસિવ બનાવીએ તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ સ્થાન બદલીએ એટલે ધ પેશન્ટ્સ આવશે. અહીંયા ડૉક્ટર વોચ છે પણ પેશન્ટ બહુવચન એટલે વેર થયું, નકાર છે એટલે નોટ આવશે, એક્ઝામિનિંગ એટલે બિંગ આવશે, અને એક્ઝામિનનું શું થયું? એક્ઝામિનેડ બાય ધ ડૉક્ટર. એટલે વેન વી વેન્ટ ટુ ધ હોસ્પિટલ ધ પેશન્ટ્સ વેર નોટ બિંગ એક્ઝામિન્ડ બાય ધ ડૉક્ટર. ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના વાક્યોની પ્રેક્ટિસ એક્ઝામ્પલ દ્વારા શીખીએ છીએ, એટલે થોડું ધ્યાન. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 9, વોઝ સી ડ્રોઈંગ એ પિક્ચર ધેન. વોઝ સી ડ્રોઈંગ એ પિક્ચર પ્રશ્ન વાક્ય, પણ કયા પ્રકારનું? WH વગરનું પ્રશ્ન વાક્ય. પ્રશ્ન એક્ટિવ હોય તો પેસિવમાં પ્રશ્ન બનશે, એટલે સી છે માટે વોઝ છે, પિક્ચર એક વચન છે એટલે વોઝ આવશે. એટલે વોઝ એ પિક્ચર, ડ્રોઈંગ છે માટે બિંગ ડ્રોન, DRAWAN. એટલે વોઝ એ પિક્ચર બિંગ ડ્રોન, સીનું બાય હર અને તેનું ધેન અને પ્રશ્ન ચિહ્ન. એટલે વોઝ એ પિક્ચર બિંગ ડ્રોન બાય હર ધેન, આ એનું પેસિવ વોઇસ થયું. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 10, વાય વેર યુ ડિસ્ટર્બિંગ ધ ક્લાસ ધેન. વાય વેર યુ ડિસ્ટર્બિંગ ધ ક્લાસ ધેન પ્રશ્નાર્થ વાક્ય થયું. કયા પ્રકારનું? WH શબ્દવાળું પ્રશ્નાર્થ. વેર ડિસ્ટર્બિંગ એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ થઈ ગયો. તો આ સબ્જેક્ટ છે, ધ ક્લાસ શું છે? ઓબ્જેક્ટ. તો પેસિવ બનાવો તો વાયનું વાય, યુ છે માટે વેર હતું પણ યુની જગ્યાએ શું આવશે? ધ ક્લાસ. અને ક્લાસ એક વચન એટલે શું થયું? વોઝ. એટલે વાય વોઝ ધ ક્લાસ. ડિસ્ટર્બિંગનું પેસિવ બનાવો બિંગ, અને ડિસ્ટર્બડ એડી લાગશે. બિંગ ડિસ્ટર્બડ, યુનું તમારે બાય યુ અને ધેનનું ધેન અને પ્રશ્ન ચિહ્ન. શું જવાબ થયો મિત્રો? તો વાય વોઝ ધ ક્લાસ બિંગ ડિસ્ટર્બડ બાય યુ ધેન પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી મિત્રો 11મું એક્ઝામ્પલ, વોટ વેર યુ ડુઈંગ વેન યોર ફાધર એરાઇવડ. પ્રશ્ન વાક્ય. બરાબર, આમાં વેન સંયોગથી બે વાક્યો જોડાયેલા છે મિત્રો. કે વોટ વેર યુ ડુઈંગ, વોટ WH શબ્દવાળું પ્રશ્ન વાક્ય થયું, પણ વોટ એ પોતે શું છે મિત્રો? ઓબ્જેક્ટ.
એટલે આઈએનજીની પછી ઓબ્જેક્ટ હોતું નથી. વેનથી વાક્ય જોડાયેલું છે. એરાઇવ્ડ એટલે સાદો ભૂતકાળ છે, પણ સાદા ભૂતકાળવાળા વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું નથી, માટેનું પેસિવ બનશે નહીં. પણ વેન સાથે જોડવું એ ફરજિયાત છે. તમે એ વાક્ય જો એવોઇડ કરશો અને લખશો નહીં તો વાક્યનો માર્ક્સ મળતો નથી. એટલે ઘણીવાર ચાલુ ભૂતકાળના વાક્યોમાં વેન, વાઇલ એ સાથે ઘણીવાર સાદા ભૂતકાળના વાક્યો જોડાયેલા હોય તો સાથે મૂકવાના છે. પણ એ સાદા ભૂતકાળમાં જો ઓબ્જેક્ટ આપ્યું હોય તો બી એ વાક્યનું બી પેસિવ બનાવવું જરૂરી છે. પણ અહીંયા આપ્યું નથી એટલે બનાવવાની જરૂર નથી. વોટ વેર યુ ડુઈંગ વેન યોર ફાધર એરાઇવ? જ્યારે તમારા પિતા આવ્યા ત્યારે તમે શું કરી રહ્યા હતા? આવો સવાલ કર્યો, પ્રશ્ન વાક્ય. ચલો પેસિવ જોઈએ મિત્રો. તો વોટ ઓબ્જેક્ટ એટલે વોટ આવશે. યુ છે માટે વેર હતું, પણ યુ બાય પછી જશે એટલે વોટ પ્રમાણે શું થશે? વોઝ. એટલે વોટ વોઝ આઈએનજીનું પેસિવ બનાવો એટલે બીઇંગ બનશે. અને ડુનું V3 શું થશે? ડન. અને બાય યુ એટલે વોટ વોઝ બીઇંગ ડન બાય યુ. અને વેન સાથેનું વાક્ય ફેરફાર વગર કે વેન યોર ફાધર એરાઇવ્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો મિત્રો? વોટ વોઝ બીઇંગ ડન બાય યુ વેન યોર ફાધર એરાઇવ્ડ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 12. હુ વોઝ ઇટિંગ પાણીપુરી ધેર? હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય મિત્રો. અને વોઝ ઇટિંગ એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. તો એક્ટિવ જે કાળમાં હોય એ જ કાળમાં પેસિવ બને. પણ હુ વાળા વાક્યનું પેસિવ મિત્રો યાદ છે ને? બાય હુમથી બનશે. બરાબર. ઇટિંગ ચાલુ ક્રિયા પાણીપુરી તમારે એ ઓબ્જેક્ટ છે, તો બાય હુમ વોઝ ઇટિંગનું પેસિવ બનાવો. બરાબર. બાય હુમ વોઝ પાણીપુરી બીઇંગ ઇટન ધેર. હુવાળા વાક્યમાં બાય પછી કર્તાની જગ્યાએ શરૂઆતમાં બાય હુમ લખાય છે એટલે બાય હુમ, ત્યાર પછી વોઝ, ત્યાર પછી ઓબ્જેક્ટ. જોઈ લો, પાણી પ્રશ્ના વાક્ય છે એટલે જેમ એક્ટિવમાં કર્તાની પહેલાં ક્રિયાપદ હોય એમ પેશીમાં કર્મની પહેલાં ક્રિયાપદ એટલે ઓક્ઝિલરી ઓફ સહાયકારક ક્રિયાપદ આવે. અને આઈએનજીનું પેશી બનાવો એટલે બીંગ અને V3. એટલે બાય હુમ વોઝ પાણીપુરી બીંગ ઇટન ધેર અને ક્વેશ્ચન માર્ક. આ રીતે બારેક આપણે એક્ઝામ્પલ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના આપણે શીખ્યા છીએ. અને એની સાથે તમે પ્રેક્ટિસ રાખશો તો એક્ટિવ પેસિવ બનાવવામાં, રૂપાંતર કરવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. પરંતુ મિત્રો તમને યાદ છે કે પરીક્ષામાં વાક્યોને બદલે આપણે પેરેગ્રાફ પૂછાય છે. માટે એક બીજું તમને આપણે સિમ્પલ ટેન્સમાં પણ મેં તમને એક એક્ઝામ્પલ પેરેગ્રાફવાળું બધે સમજાયેલો હતો. તો એક્ઝામ રિલેટેડ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતો જે પેરેગ્રાફ છે કેવી રીતે પૂછાય અને કેવી રીતે તમારે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવાનું છે. અને એના માટે આ ખાસ એક ઉદાહરણ તમને સમજાયેલું છે કે જેથી તમને ખ્યાલ આવી શકે. મિત્રો ટાઇટલ લખેલું હશે પરીક્ષામાં ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટ એટલે ખ્યાલ આવી ગયો? સૂચવ્યા પ્રમાણે ફેરફાર કરો. ત્યાર પછી તમને આમાં બે પેરેગ્રાફ આપેલા હશે. એક પેરેગ્રાફ આપ્યો હશે અને બીજો પેરેગ્રાફ આપેલો હશે. તો એક પેરેગ્રાફ પહેલાં વાંચી લેવાનો અને પેરેગ્રાફને નીચે મિત્રો તમને સ્ટાર્ટ લાઇક ધીસ આવું લખીને આપેલું હશે. સ્ટાર્ટ લાઇક ધીસ. ત્યાર પછી એનું ઉદાહરણ આપેલું હશે આ રીતે, ધ સ્ટ્રીટ ઇઝ બીંગ. હવે આ જ્યારે એક્ઝામ્પલ તમે જોશો ઉદાહરણ સ્ટાર્ટ લાઇક ધીસમાં, ત્યારે તમને ખ્યાલ આવશે કે આને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનો છે કે આ પેરેગ્રાફને ટેન્સ એટલે માત્ર કાળમાં કન્વર્ટ કરવાનો છે. કે પેરેગ્રાફ બે હશે મિત્રો. બરાબર. એટલે તમને જ્યારે ક્રિયાપદ ઉપરથી અને કર્તાની જગ્યાએ કર્મ આપેલું અને ક્રિયાપદનું રૂપ પેસિવ આપ્યું હોય ત્યારે તમને એક્ઝામ્પલ ઉપરથી ખબર પડી જશે કે આપણે પેસિવ કન્વર્ટ કરવાનું છે. અને જો ક્રિયાપદ અહીંયા આર હોય, અહીંયા વોઝ વેર આપેલું હોય, સમ સ્વીપર્સ આરની જગ્યાએ અહીંયા વેર આપેલું હોય, સમ સ્વીપર વેર, તો આરનું વેર થયેલું મિત્રો શું થયું? ટેન્સ બદલવાનો થયો. આપણે આગળ શીખીશું ચેન્જિંગ ધ ટેન્સ. તમારે 10મા ધોરણ બી આવતું અને 11 અને 12માં ચેન્જ ધ ટેન્સ કાળમાં રૂપાંતર કરો એ બી પૂછાય છે. એ આપણે આ ટોપિક પૂરા કર્યા પછી એની પણ ચર્ચા કરીશું. પણ અત્યારે વોઇસ ચાલે છે એટલે વોઇસનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ મિત્રો. સમજી લો મિત્રો, આ પેરેગ્રાફ આ રીતે આપ્યો છે તમને. જોઈ લો. સમ સ્વીપર્સ આર સ્વીપિંગ ધ સ્ટ્રીટ એટ પ્રેઝન્ટ. સ્વીપર એટલે સફાઈ કામદારો
સ્વીપિંગ એટલે સફાઈ કરવી. સમ સ્વીપર્સ આર સ્વીપિંગ ધ સ્ટ્રીટ એટ પ્રેઝન્ટ. સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે મિસ્ટર રાવલ ઇઝ ડિલિવરિંગ એ સ્પીચ ઇન ધ હોલ. આવી પણ ચાલુ વર્તમાનકાળનું વાક્ય થયું ભાઈ. વાય ઇઝ ધ ટીચર સ્કોલ્ડિંગ સમ બોયઝ. વાય ડબલ્યુએસ વાળું પ્રશ્ન વાક્ય, ઇઝ અને સ્કોલ્ડિંગ એટલે આ વાક્ય પણ ચાલુ વર્તમાનકાળ થયું. પણ કેવું વાક્ય છે મિત્રો? પ્રશ્નાર્થ. તો એક્ટિવ પ્રશ્ન તો પેસિવ પણ પ્રશ્નાર્થ બને, ખ્યાલ છે ને. ત્યાર પછી વેન ધ ચીફ ગેસ્ટ એરાઇવડ, વેન વાળું વાક્ય છે. કાવ્યા વોઝ પ્રેઝન્ટિંગ ધ પ્રેયર ડાન્સ ગ્રેસફુલી. જોઈ લો મિત્રો કેટલા વાક્યો છે? બે. વેન જોડે સાદા ભૂતકાળનું વાક્ય અને એની સાથે વોઝ પ્રેઝન્ટિંગ એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનું વાક્ય જોડાયેલું છે. આ વેનવાળા વાક્યમાં ઓબ્જેક્ટ નથી એટલે એનું પેસિવ બનશે નહીં, પણ એ વાક્ય મૂકવું પડશે. અને વોઝ પ્રેઝન્ટિંગ ચાલુ ભૂતકાળનું આપણે પેસિવ બનાવવાનું થશે. ત્યાર પછી આપીશું ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર સિંગિંગ સોંગ્સ એટ ધેટ ટાઈમ. વેર સિંગિંગ એટલે કયો કાળ થયો ભાઈ મિત્રો? તો ચાલુ ભૂતકાળનું વાક્ય થયું. તો આનું પણ આપણે પેસિવ ચાલુ ભૂતકાળમાં બનાવવાનું થશે. આવા એક્ઝામ્પલ નીચે તમને સ્ટાર્ટ લાઇકની સૂચના આપી છે. ધ સ્ટ્રીટ ઇઝ બિંગ અને ડેશ ડેશ કર્યું છે. ત્યાર પછીનો આન્સર તમારે લખવાનો. આના ઉપરથી ખબર પડે કે ધ સમ સ્વીપર્સ આ સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટની જગ્યાએ શું આવ્યું? ધ સ્ટ્રીટ એટલે ઓબ્જેક્ટ આવી ગયું. આ એમિજાર પ્રમાણે હતું તો ઈ જ આવ્યું. આઈએનજીનું પેસિવ બનાવેલું બિંગ અને V3 બને છે. તો બિંગ આવી ગયું તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આ એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનો પેરેગ્રાફ છે. આ એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે. આ ક્રિયાપદ ઉપરથી અને કર્તા કર્મ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઘણીવાર બિંગ જોડે V3 આપી બી હોય અને ન આપ્યું હોય, પણ ઇઝ અને બિંગ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે બિંગ છે એટલે ચાલુ વર્તમાનકાળનું, બરાબર, ચાલુ વર્તમાનકાળનું પેસિવ વોઇસનું ક્રિયાપદ આપણને આપેલું છે. ચલો મિત્રો પેરેગ્રાફ જોઈએ કઈ રીતે બન્યો છે તમારે. તો સમ સ્વીપર્સ આર સ્વીપિંગ ધ સ્ટ્રીટ એટ પ્રેઝન્ટ. તો ધ સ્ટ્રીટ ઇઝ બિંગ સ્વેપ્ટ. સ્વીપનું શું થયું? સ્વેપ્ટ. દરેકમાં ઈડી લગાવવાથી પાસ પાર્ટિસિપલ મિત્રો બનતું નથી. કેટલાક અનિયમિત ક્રિયાપદો છે એના V3 એટલે પાસ પાર્ટિસિપલના રૂપો તમારે યાદ રાખવા પડે. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ધ સ્ટ્રીટ ઇઝ બિંગ સ્વેપ્ટ બાય સમ સ્વીપર્સ એટ પ્રેઝન્ટ. આર સ્વીપિંગ એનું ઇઝ બિંગ સ્વેપ્ટ. બસ ક્રિયાપદનું જ પેસિવ બનાવવાનું હોય છે મિત્રો, અને સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાન બદલવાનું હોય છે. બહુ ઇઝી છે મિત્રો. પ્રેક્ટિસ માગે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આ ટોપિક તમારા માટે સરળ બની જશે. સેકન્ડ જોઈએ આપણે. મિસ્ટર રાવલ ઇઝ ડિલિવરિંગ એ સ્પીચ ઇન ધ હોલ. તો મિત્રો જોઈ લો સ્પીચ ઇઝ ચાલુ વર્તમાન કાળ, તો ઇઝ બિંગ ડિલિવર્ડ ઈડી લાગશે. V3 એ સ્પીચ ઇઝ બિંગ ડિલિવર્ડ ઇન ધ હોલ બાય મિસ્ટર રાવલ. શું થયું? ઇઝ ડિલિવરિંગ એનું પેસિવ ઇઝ બિંગ ડિલિવર્ડ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન બદલ્યું અને અન્ય શબ્દો યથાસ્થાને આપણે મૂકીએ. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ છે વાય ઇઝ ધ ટીચર સ્કોલ્ડિંગ સમ બોયઝ. પ્રશ્ન વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મિત્રો. WS શબ્દવાળું છે તો પેસિવ પણ WS શબ્દવાળું જ રહેશે. માટે વાયનું વાય, સમ બોયઝ છે માટે આર, અને ટીચર હતું માટે ઇઝ હતું. એટલે ક્રિયાપદનું સ્થાન કર્તા પ્રમાણે એક્ટિવમાં હોય પણ પેસિવમાં કર્મ પ્રમાણે હોય. એટલે બોયઝ બહુવચન એટલે આ. એટલે વાય આર સમ બોયઝ બિંગ સ્કોલ્ડેડ. જો સ્કોલ્ડિંગ છે તો પેસિવ વોઇસમાં બિંગ સ્કોલ્ડેડ બાય ધ ટીચર, અને પ્રશ્નાચિહ્ન તો પેસિવમાં પણ પ્રશ્નાચિહ્ન થયું. યાદ થયું મિત્રો કે વાય આર સમ બોયઝ બિંગ સ્કોલ્ડેડ બાય ધ ટીચર. ત્યાર પછી તમારે ફોર્થ સેન્ટેન્સ when the chief guest arrived, Kavya was presenting the prayer dance gracefully. તો જો લો મિત્રો વેન વાળું સાદા ભૂતકાળનું વાક્ય, એમાં ઓબ્જેક્ટ નથી એટલે આપણે એનું પેસિવ બનાવતા બનતું નથી, પણ વાક્ય લખવું ફરજિયાત છે. એટલે વેન ધ ચીફ ગેસ્ટ એરાઇવડ, ત્યાર પછી કોમા પછી ચાલુ ભૂતકાળનું વાક્ય છે તેનું પેસિવ બનશે. એટલે ધ પ્રેયર ડાન્સ વોઝ બિંગ પ્રેઝન્ટેડ બાય કાવ્યા ગ્રેસફુલી. જોઈ લો મિત્રો વોઝ પ્રેઝન્ટિંગ કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ થયો. તો ચાલુ ભૂતકાળ માટે શું થયું? ડાન્સ
પ્રેયર ડાન્સ એટલે ક્વેશ્ચન એટલે વોઝ આવ્યું, પેશિવ માટે બીઈંગ અને પ્રેઝન્ટનું પ્રેઝન્ટેડ બાય કાવ્ય અને ગ્રેસફુલી. શું થયું? વેન ધ ચીફ ગેસ્ટ અરાઇવ ધ પ્રેયર ડાન્સ વોઝ બીંગ પ્રેઝન્ટેડ બાય કાવ્ય ગ્રેસફુલી. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ મિત્રો, ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર સિંગિંગ સોંગ એટ ધેટ ટાઈમ. વેર સિંગિંગ એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય થયું, એનું પેશિવ બનાવીએ તો સોંગ્સ બહુવચન છે માટે વેર સિંગિંગ તો બીંગ સંગ એટલે સોંગ્સ વેર બીંગ સંગ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ એટ ધેટ ટાઈમ. સોંગ્સ વેર બીંગ સંગ તો વેર સિંગિંગ તો વેર બીંગ સંગ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ એટ ધેટ ટાઈમ. આ રીતે મિત્રો આજે પાર્ટ 2 એક્ટિવ પેસિવના ભાગમાં 2 કાળ શીખ્યા, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. બરાબર. હવે આ રીતની પ્રેક્ટિસ ગ્રામર બુકમાં આપેલી હોય છે, આવા પેરેગ્રાફ બી આપેલા હોય છે અને આ પ્રકારના સેન્ટેન્સ પણ ની એક્સરસાઇઝ આપેલી હોય છે. જેમ સમય મળે તેમ આ પ્રકારના ચાલુ કાળના, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળના વાક્યો અને આ રીતના પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ કરશો તો આ ટૉપિક તમારા માટે બહુ સરળ બનશે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે 11 અને 12મા ધોરણમાં ચાલુ કાળના વાક્યો અને પેરેગ્રાફ સૌથી વધારે પૂછાય છે, એટલે આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને આ રીતે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અને ગ્રામર એ ગણિત જેવું છે. જેમ ગણિતના આપણે દાખલા સોલ્વ કરીએ છીએ અને પ્રેક્ટિસ કરીએ છીએ એમ ગ્રામરમાં પણ પ્રેક્ટિસ જરૂરી છે અને પ્રેક્ટિસ દ્વારા જ અને પ્રેક્ટિસ કરીને જ આ ટૉપિકને આપણે આપણો બનાવી શકીએ છીએ. જો તમારા મગજ ઘણાને હજુ એક્ટિવ પેસિવ સરસ આવડે પણ કેટલાક વિદ્યાર્થીઓના નિયમો ઉલઝાયેલા હોય છે, કન્ફ્યુઝન હોય છે, એટલે એમને બરાબર આવડતું ન હોવાને પામે આ ટૉપિકને એવોઇડ કરે છે. પણ જેટલા ટૉપિકને એવોઇડ કરશો એટલા ટૉપિક તમારા માટે ભારે બનતો રહેશે. પણ જેટલા નજીકથી પ્રેક્ટિસ કરશો, ટૉપિકને સમજવાનો પ્રયત્ન કરશો અને એક્ટિવના બનેલા વાક્યોને પેસિવ સાથે સરખાવશો અને મેચ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ટૉપિકમાં બહુ ઇઝી છે અને ખાલી ક્રિયાપદનું જ ધ્યાન રાખવાનું છે. એમિજાર આઈએનજી હોય તો પેસિવમાં એમિજાર બીંગ અને V3 થાય. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આઈએનજી હોય તો વોઝ વેર બીંગ અને V3 બને છે. મિત્રો સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાન બદલાય છે એટલે ખાસ કરીને ક્રિયાપદના રૂપો જ યાદ રાખવાના છે. આશા રાખું છું કે તમે આની હવે પ્રેક્ટિસ કરશો અને ગ્રામર બુકમાં આપેલા જે ઉદાહરણો છે એ લખીને પ્રેક્ટિસ કરજો. બરાબર. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ ટેન્સ પૂર્ણકાળનો અભ્યાસ કરીશું. બસ આજે આપણે આટલું જ. થેન્ક યુ ઓલ. સી યુ અગેન.